એટલે ખૂબ ભણવામાં ધ્યાન આપજો, ખૂબ મજૂરી કરજો અને 18 કલાક મજૂરી કરજો સાહેબ. પદ અને પૈસા તમારી પાછળ દોડતા આવશે. એના માટે કોઈ કોઈ ઘણું કહેતા હોય સમાજમાં જવાથી ઓળખાણ થાય, સમાજમાં જવાથી ઓમ થાય. કોઈ પ્રોગ્રામ તમે એટેન્ડ નહીં કરો તમારે કોઈ ફરક પડવાનો નહીં. સારો હોદ્દો મેળવી લો, ખાલી લોકો તમને સાહેબ સાહેબ કહીને બોલાવતા આવશે. એટલે ખરેખર ખૂબ સારું શિક્ષણ મેળવો, ખૂબ ધ્યાન આપો, બીજી વાત જ નહીં. અને આ જવાની છે સાહેબ, આજ તમને ખબર નહીં પડે. હું તો ઘણીવાર કહું છું કે આજ તમે જે કામ કરો છો ને, આજ તમે ઉતવાળા બાઈક હાકો છો ને, એની કળતર હાલ નહીં થાય. એની કળતર તમારે 40 વર્ષે થાય. એ દાડે તમને યાદ આવશે કે માપે હેડ્યા હોત તો સારું. એટલે ખરેખર ખૂબ જવાનીમાં ખૂબ સંભાળીને કામ કરવાનું. હું તો કહું છું તમને 15 વર્ષે પ્રેમ થાય ને તો ખાલી પુસ્તકથી જ થવો જોઈએ, બીજા કોઈથી ના થવો જોઈએ. અને ઘણીવાર આપણે ગામડામાં કહેવત છે કે જેને પ્યોરમાં સુખ બેઠ્યું હોય એને સાહેબ હારામાં દુઃખ આવે, અને પ્યોરમાં જેને દુઃખ બેઠ્યું હોય ને એને હારામાં સુખ આવે. એટલે તમે જો આ સમયમાં નહીં ભણવામાં ધ્યાન આપો ને તો પાછળ તમને દુઃખ આવવાનું જ. એટલે ખૂબ શિક્ષણમાં ધ્યાન આપજો, ખૂબ ભણવામાં ધ્યાન આપજો. આ ઉરાળી સમાજ છે એને કોટાના ચણાના ઝાડ ઉપર ચડાઈ છે ઠાકોર કરીને. એટલે ખરેખર ઘણો કોઈ વટ રાખવાની જરૂર નહીં. તમે ક્ષત્રિય તો છો જ, હવે સક્રિય બની જાઓ, બીજી વાત નહીં. ખૂબ શિક્ષણમાં ધ્યાન આપો. ખૂબ મોબાઈલની દુનિયા છે, વાપરજો, મારો કોઈ ના નથી, પણ ખૂબ અભાળીને વાપરવાની. મોબાઈલથી ઘણા બધા નુકસાન થતા હોય છે, મોબાઈલથી ઘણા બધા હગા તૂટી જતા હોય છે. એટલે મોબાઈલનો વાપરવાનો કોઈ ના નથી. હવે તમે સ્ટેટસ મૂકતા હોય કે જોવાવાળા જોતા રહી ગયા, બળવાવાળા બળતા રહી ગયા. કોણ બળે તમારાથી? શું છો તમે મોટી તોપથી તમારાથી કોઈ બળે? કોઈ ના બળે. આપણા સ્ટેટસ આપણા ભાઈઓ બાતા હોય, આપણા વેવાઈઓ બાતા હોય, અને તમે એ બાળવાની વાત કરો છો. દુનિયા જલે તો જલે, રોણાને ફરક ના પડે. રોણાને ને ધીરુભાઈ અંબાણીને ફરક પડે છે. ને કે શું કરવા તમને 28 દાડે ફોન કરે કે તમારું રિચાર્જ પટી ગયું છે. અને રોણાને 72 કિલોનો ભાલો હતો, તમારે પેન્ટે રહેતું નહીં, તમે રોણા થવા નીકળ્યા છો. સમય સંજોગે બખ્તર નહીં પહેરવાના, સમય સંજોગે સારું શિક્ષણ મેળવવાનું છે, સમય સંજોગે સારો ધંધો કરવાનો છે, અને સમય સંજોગે 25 રૂપિયા કમાજો. એના સિવાય ઉધાર નથી. અને વધારે કહું કે જો આ પરિવારની અંદર વિજ્ઞાન એવું કહે છે કે બાળક આળસ પિતા પાસેથી શીખે છે અને અપશબ્દ બોલતા માતા પાસેથી શીખે છે. એટલે બેનો કોઈ દિવસ બાળકોને સાંભળતા પતિ પત્ની ઝઘડાવાનું નહીં. રોટલા ઘડતા હોય તારે પણ નબળો વિચાર રાખવાનો નહીં. અને ખૂબ તમે જ પ્રાથમિકતા તમે જ છો. તમે જો તમારા સગર્ભા અવસ્થામાં સાહેબ જેવું તમે અનુકરણ કરશો એવા તમારા સંતાનોમાં અસર આવવાની છે. તમે પછી જેઠાલાલ ભાળશો ને તો બાગા જ પાકવાના છે. પણ તમે એમ કહો હવે ચમ શિવાજી પાકતા નહીં, ના પાકે. ખૂબ તમારે ધ્યાન આપવાનું છે પરિવારમાં જ. હું તો ઘણીવાર કહું છું પરિવારને પ્રેમ કરો. હોજ હવારે એમની પાસે બેહો. મારા આજ 5 સભ્યો છે, કોઈને ફોનમાં લોક નહીં. અને હોજ હવાર કોઈ દિવસ હવારે 5 વાગે સિંગલ વ્યક્તિ અમારે ચા નહીં પીતું. બોલો, પોસ ભેગા થઈને ચા પીવાની. ગમે એટલું હશે તમારે. ઘણીવાર યુવાનોને હું તો કહું છું કે તમારે ગમે એટલા ફોલોવર છે, ગમે એટલા ફ્રેન્ડ છે, પણ સાહેબ તમારે દુઃખ આવશે ને એ દાડે તમારા માં ઊભા છે, તમારા પિતા ઊભા છે, તમારું બૈરું ઊભું છે. એક ઇન્સ્ટાગ્રામ પર તમારા હોડ લેવા નહીં આવવાના. એટલે ખૂબ પરિવારને પ્રેમ કરો, પરિવારને સમય આપો અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન આપો. જો એમનો ફોન વ્યસ્ત આવતો હોય તો એની તપાસ કરો, ક્યાં વ્યસ્ત આવે છે, રોંગ નંબર છે કે રાઈટ નંબર છે, એના ઉપર ખૂબ ધ્યાન આપો. અને મોબાઈલ તમારે સંતાનો તમને પણ કહી દઉં કે તમારે કોઈ સામાજિક પ્રોગ્રામમાં જવાની જરૂર નથી. તમે સમાજના પ્રોગ્રામમાં કોઈ બેહનામ નહીં તો કોઈ પાછા નહીં આવવાના. એટલે કોઈ લગનમાં આજે જે ડીજે ઉપર નાચો છો ને એ ખરેખર મને તો ખૂબ દુઃખ થાય છે. આ સમાજ વધારે ઇન્ટરેસ્ટ આપતો હતો ડીજે ઉપર. એના સિવાય એમને અને એ ઘણીવાર હું તો કહું છું કે જે ઘરમાં જાજરૂ બાથરૂમ નહીં ને એવા લોકો 20,000 નો ડીજે લાવે છે. તમારી પરિસ્થિતિ હોય એવા ખર્ચા કરો. લગ્નમાં કોઈ તો હલ્દી રસમ ને, કોઈ તો મહેંદી રસમ ને, કોઈ તો બેબી રસમ ને, રસમ તમારા મા બાપનો રોહ નીકળી જાય છે. એટલે માપિક રસમો કરો. હું તો કહું તમારા પાસે 25 રૂપિયા હોય તો વાપરો, મારો કોઈ ના નથી. હમણાં તમે જોયે રિલાયન્સ ફાઉન્ડેશન લગ્ન ચાલતા તેમના પરિવારના આનંદ અંબાણીના. કોઈ પેટ્રોલ પંપ એના બંધ રહ્યા હતા, કોઈને રિચાર્જમાં ફેરફાર પડ્યો તો મારા ઉપર જ ફોન આવ્યો ચાલુ લગ્ન, ભાઈ આપકા રિચાર્જ પૂરા હો ગયા હે. મેં કીધું વિવાહ શાંતિ રાખો. અને આપણે તો
વિવાહ હોય તો 4 દાડા ઢોરણ સારે નાખવાની ના, બાજરીએ બળવા દેવાની, છોકરા ભણવાય ના મેલવાનો. કોઈ તમારા લગ્નમાં એટેન્ડ કરવાનું નથી, કોઈ બહેનામ જવાનું નથી. આ બેને આજે તમને કડક શબ્દમાં કહી દઉં, કોઈ સંતાનો નહીં ગાતો કે અમે નહીં જતો, ફરક ફેર પડશે. હોમેવાળા પાડોશી રીહણ કરશે, કોઈ ને રીહણ ના કરવાનો. જે લોકો બહાર છે એટલે ખૂબ ભણવામાં ધ્યાન આપજો. આ સમય છે, જો જુવાની છે એને સંભાળીને વિતાવજો અને ખૂબ શિક્ષણમાં ધ્યાન આપજો. એના સિવાય ઉદ્ધાર નથી. અને જીવન જીવવા માટે ટેલેન્ટની જરૂર છે. શિક્ષણ ગમે એટલું છે ને તો એકલું શિક્ષણ કામ નહીં આવે, સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે. એટલે સંસ્કાર ઉપર પણ ખૂબ ભાર આપજો. તમારા મમ્મી પપ્પાએ તમારા ઉપર વધળો વિશ્વાસ મેળ્યો છે ને સાહેબ, એને કોઈ દાડો કલંક ના લાગે એ વાતની ખબર રાખજો. અને ગમે તે કામ કરો તો એક વાત યાદ રાખજો, મારો બાપ કોણ છે, એની સિચ્યુએશન શું છે. મા બાપ છે ને એ કોઈ સાધારણ વસ્તુ નથી. એ તમને બોલે ને તમને કડવું લાગતું હશે, પણ એક વસ્તુ યાદ રાખવાની, દવા હંમેશા કડવી હોય, એના ફાયદા ઘણા હોય છે. અને મા બાપની કચકચ ને ઘડિયાળની કટકટ કોઈ દાડો સાધારણ ના સમજતા. ઘડિયાળની કટકટ તમારા જીવનના જીવતર ઉપર કુવાડીના ઘા મારેલું છે, અને મા બાપની કચકચ છે ને એ તમને જીવન સુધારવા માટે કુવાડીના ઘા મારેલું છે. એટલે એમને ભગવાન માનજો. એ ગમે ત્યારે બોલે લડે, કશું તમને રી સડવી જોઈએ, પણ કોઈ ફાટકે કપાવા દાવાની રી ના સડવી જોઈએ. ભણવાની ચમ સડતી નહીં કે કંઈક કરી બતાવો. મારા બાજુમાં એક ખરડોસણ ગામ છે, એના પિતાએ એક જ થપ્પડ મારી દી સાહેબ, અને એ થપ્પડના કારણે દીકરો અમદાવાદ નાહી જતો રહ્યો હતો. અને 10 વર્ષે આવી એના પપ્પાના સામેના ખેતરમાં 10 વીઘા જમીન નવી લીધી હતી. એને રી કેવરાય. અને તમને તો રી સડે તો ડાયરેક્ટ દવા પીવા ઉડો, કો તો રેલવે કપાવા ઉડો. એ રી કેવરાય. ચટકો લાગવો જ હોય સાહેબ. ચમ આ બેને કીધું તમને નથી થાતું. મારે એવું જોઈએ છે, બેનને છે એવું. આઈપીએસ અધિકારી મારા સમાજમાં જોઈએ છે, ક્લાર્કમાં તો ઘણાય તૈયાર થયા છે, કલેક્ટર જોઈએ છે. અને ખરેખર આ સમાજ છે ને એ કલાકારના વાદી સડ્યો છે. આ સમાજ જે દાડે કલેક્ટરના વાદી સડશે ને એ દાડે સુખી થઈ જાય. કલાકાર કેમ નહીં કરવાનું, કલેક્ટર કેમ કરવાનું છે. અને હું તો તમને કહું છું યુવાનો, રીલ બનાવજો, સ્ટેટસ બનાવજો, પણ લોકોને બનાવતા નહીં. અને તમારું કેરિયર બનાવવાનું ના ભૂલતા. પકોડી ખાજો, પીઝા ખાજો, બર્ગર ખાજો, ખાલી હરામનું ના ખાતા. ખૂબ ભણી ગણીને મા બાપનું નામ રોશન કરો. આજથી નક્કી કરજો કે મારો બાપ છે ને મારા નામે ઓળખાતો હોવો જોઈએ. રમેશ તેંડુલકર સચિનના પિતા છે, આપ સૌને ખબર છે. પણ બધાય શું કહે છે, રમેશભાઈ કોઈ નહીં કહેતું, આ સચિનના પિતા છે. અને મારું સાહેબ એ સપનું હતું કે મારા પપ્પા મારા નામે ઓળખાતા હોવા જોઈએ. આજે મારા પપ્પાને બધા એમ કહેતા કન્વરજી વાઘાણીના પિતા છે. ઓછું ભણેલો છું, પણ છતાંય જુઓ કેટલા લોકો મને મળવા આવ્યા છે. રાજ્યસભાના સંસદ હોય, 8 તો એમએલએ મારા ફાર્મની મુલાકાત લઈ ચૂક્યા છે. પતિ પત્નીએ સાયકલથી લઈને વિમાન યાત્રા કરી ચૂક્યા છે. મોદી સાહેબે મળવા બોલાયા પતિ પત્નીને. પ્લેનમાં વિચાર કરો તમે. જીવનમાં ટેલેન્ટની જરૂર છે. આપણા ગુજરાતના જેટલા લોકો એમએસસી એગ્રીના વિદ્યાર્થીઓ છે ને, જગબુદન હોય, ચાહે આણંદ હોય, ચાહે જુનાગઢ હોય, બધાને મારા ફાર્મની વિઝિટ કરવી પડતી હોય છે. અને કલેક્ટર સાહેબ પણ અમને મળવા આવ્યા હતા મને. એટલે એવું નથી, ગમે તે કરો, તમને મન લાગે એ કરો, પણ બાકી તમારા માતા પિતાનું નામ રોશન કરો. એવું નથી કે તમારે આઈપીએસ અધિકારી જ બનવું. ભણ્યા પછી તમને જેમાં રસ હોય, ક્રિકેટર બનવું હોય તો ક્રિકેટર બનજો, જે ખેલકૂદમાં તમને રસ હોય તો એ કરજો, પણ તમારા માતા પિતાની પાઘડી કોઈ દાડો ના નમે એવા કામ મત કરજો. ખૂબ ભણજો.